તો સીધા જઈશું અયોધ્યાના દ્રશ્યો મેં આપને બતાવીશું। મારા સહયોગી નિધિ અમારી સાથે જોડાઈ ગયા છે। નિધિ, કેટલાક સુખ એવા હોય છે કે જેને શબ્દોની જરૂર નથી હોતી, માત્ર ને માત્ર આપણી જે આંખો હોય છે, આંખો ઘણું બધું કહી દેતી હોય છે ને। અત્યારે એ જ માહોલ અને એ જ ભક્તિરસ લોકોમાં છે। बिल्कुल थी आंखों की बात करी, तमाम भक्तों की आंखों में मैं सुख जोयुं छे। अयोध्या आ पवित्र धरा पर आवीने तेओ शुं अनुभवी रह्या छे। तेमना शब्दों तेमना मोंमांथी नता निकળી રહ્યા, तेओ वर्णन नहोता करी शकता। जेवी रीते ज्योतिर्नाथ बाबुए કહ્યું કે વર્ણન ન કરી શકાય તેવી અનુભૂતિ છે। તેમણે સાચું કહ્યું છે કે અહીંયા આવીને તમે શબ્દોમાં વર્ણન ન કરી શકો। મારી પણ એ જ હાલત છે કે હું શબ્દોમાં અહીંનો માહોલ જણાવી નથી શકતી, પણ છતાં પણ ભગવાન રામના ભગવા રંગના ઝંડા લહેરાઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર રંગોલીઓ દેખાઈ રહી છે, જ્યાં જુઓ ત્યાં રામ નામના જપ થઈ રહ્યા છે, ભજનો ગવાઈ રહ્યા છે। માત્ર ને માત્ર લોકોના મુખ પર નામ હોય તો તે રામ નામ છે। અને આમે કહેવાય છે કે રામ નામ ખુદ પોતાનામાં અનંત છે, પોતાનામાં એક અનુષ્ઠાન છે। એટલા માટે જ કહેવાયું છે કે જો તમે રામ નામનો જપ કરો છો, ફક્ત રામનું નામ લો છો, તો પણ તમને તેના પવિત્ર ફળની પ્રાપ્તિ થાય છે, તમારા પાપ ધોવાય છે। અહીંયા જેવી રીતે લગભગ 18મી તારીખથી અમે આવ્યા છીએ। 18મી તારીખ પછી સતત એ રંગ આપણે તમામ લોકોને બતાવી રહ્યા છે, તમામ આપણા દર્શકોને બતાવી રહ્યા છે જે લોકો પ્રત્યક્ષ રીતે અહીંયા નથી પહોંચી શક્યા। અહીંયા હું આવી એટલે મને જાણવા મળ્યું કે અયોધ્યાવાસીઓ 4 પ્રકારના હોય છે દીક્ષિતા। એક જે અયોધ્યામાં જન્મ્યા હોય, બીજા અયોધ્યાવાસી એ જે બહાર જન્મ્યા છે, બીજા કોઈ સ્થળ પર જન્મ્યા છે પણ અયોધ્યામાં આવ્યા છે ને અયોધ્યાના થઈને રહી ગયા છે, તેઓ અહીંયાથી પરત નથી ફર્યા। બીજા એ કે જે અહીંયા આવે છે, અયોધ્યામાં આ પાવન ધરા પર આવીને ભગવાનના દર્શન કરે છે અને અહીંયાનું જે સ્પંદન છે તેની અનુભૂતિ કરે છે અને અનુભૂતિ પોતાની સાથે લઈને જાય છે। અને એક અયોધ્યાવાસી એ પણ છે જે અયોધ્યા નથી આવી શકતા, પ્રત્યક્ષ રીતે દર્શન આ ધરા પર આવીને નથી કરી શકતા, પરંતુ દૂર રહીને મનથી તેઓ અહીંયા આવી જાય છે। અને એ તમામ મનથી આવેલા અયોધ્યાવાસીઓ માટે આપણું જીવંત પ્રસારણ, ઝી 24 કલાકનું લાઈવ પ્રસારણ એક માધ્યમ બની રહ્યું છે। એ આપણા માટે પણ ખૂબ જ કહી શકાય કે આપણા માટે પણ એટલું જ લાભદાયી છે, કેમ કે આપણને એક રસ્તો મળ્યો છે કે આપણે એક માધ્યમ બની શકીએ। એટલે દીક્ષિતા, અહીંયાનો માહોલ આપણે શબ્દમાં વર્ણન ન કરી શકીએ, પરંતુ રામમય બનેલી આ અયોધ્યા નગરી પહેલેથી રામ વસેલા જ છે, પણ સંઘર્ષમય જીવન પછી રામ જ્યારે પરત ફર્યા હતા અને એ વખતે આ દિવાળીનો માહોલ અયોધ્યામાં હતો જે પૂરા દેશમાં મનાવવામાં આવ્યો હતો। અત્યારે તો મહાદીપાવલીનો અવસર કહેવાય કે 500 વર્ષનો વનવાસ આ સ્થાયી મંદિરમાં આપણા બેઠેલા રામલલ્લા હવે આ ભવ્ય નવ્ય દિવ્ય મહેલમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે। મંદિરમાં અત્યારે પૂજા અર્ચના ચાલી રહી છે, મંગલ ધ્વનિની શરૂઆત થશે, જ્યાં ખૂબ જ વધારે વાજિંત્રો પોતાના સંગીતમય કાર્યક્રમની શરૂઆત કરશે અને તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે। 4 કલાકનો તેમનો આ પ્રવાસ રહેશે। એ ઘડીની રાહ જોવાઈ રહી છે, 12:29 એ ઘડી, જ્યારે 84 સેકન્ડમાં અભિજીત મુહૂર્તમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને એ બાદ ભગવાન રામલલ્લાના દર્શન તમામ માટે ખુલ્લા મૂકવામાં આવે। દીક્ષિતા, બિલકુલ આપની પાસેથી માહિતી લેતા રહીશું। અમારી સાથે સ્ટુડિયોમાં અમારા સહયોગી ખ્યાતિ પણ જોડાઈ ગયા છે। ખ્યાતિ,